પેટર્નને ચેન્જ કરવા માટે પરસેપ્શન ચેન્જ કરવું પડે. પરસેપ્શન એટલે કે આપણા મનની અંદર જે આપણે મેપ બનાવી દીધો છે, હું તો ભાઈ જેવો છું તેવો જ છું, ખ્યાલ આવ્યો ને? પણ કોઈ માટે સારો હોઈશ, કોઈ માટે ખરાબ હોઈશ. સુખદ ઘટનાના સુખદ પિક્ચરો તો સુખદ ફિલિંગ્સ, દુઃખદ ઘટનાના દુઃખદ સ્ટ્રક્ચર તો દુઃખદ ફિલિંગ્સ. એનએલપીમાં ટેકનિક છે સુખદને દુઃખદમાં અને દુઃખદને સુખદમાં કન્વર્ટ કરવાની. બરાબર, ચાલો નંબર 3. આપણે પહેલી ટેકનિક કઈ જોઈ? પહેલી ટેકનિક કઈ જોઈ? હા, બતાવો ને તમને. પહેલી ટેકનિક કઈ ગઈ? ગોલ સેટિંગ. જે પેન ને પેન લાવી હોય ને તે ખાલી લખતા જજો, ખાલી ટેકનિક લખી લેશો તો બી બસ છે, બીજું કઈ નહીં લખો તો કઈ નહીં. પહેલી ગોલ સેટિંગ, આઉટકમ. નંબર 2 સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ કરવું તે. બરાબર. નંબર 3 હવે આપણે ત્રીજા પર આવીએ. નંબર 3 ચેન્જિંગ પરસેપ્શન ટુ ચેન્જ પેટર્ન. પેટર્નને ચેન્જ કરવા માટે પરસેપ્શન ચેન્જ કરવું પડે. પરસેપ્શન એટલે કે આપણા મનની અંદર જે આપણે મેપ બનાવી દીધો છે, મનની અંદર જે આપણે સમજ બનાવી દીધી છે તે ત્રીજા નંબરનું. બરાબર. આપણી આ બધી પેટર્ન ને આપણે ચેન્જ કરવું હોય તો એને માટે આપણે પરસેપ્શન ચેન્જ કરવું પડશે. બરાબર. પરસેપ્શન શું છે તે હું તમને બતાવું. પરસેપ્શન એટલે શું? તો કે આપણું ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન. બહારની દુનિયામાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનું આપણું આંતરિક પ્રતિબિંબ. બરાબર. અનંતભાઈ એક વ્યક્તિ છે. અનંતભાઈ આવો અહીંયા. આ અનંતભાઈ એક વ્યક્તિ છે. ઓકે, અહીંયા જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે એ બધાના માઇન્ડમાં અનંતભાઈની એક ઇમેજ છે. ઓકે, હવે અનંતભાઈના તમારા બધાના માઇન્ડમાં અનંતભાઈની કોઈ ઇમેજ નથી, કારણ કે તમે અનંતભાઈને પહેલી વાર મળ્યા છો. આર યુ એગ્રી? ઓકે. પણ અનંતભાઈના ફેમિલી મેમ્બર, અનંતભાઈના ફ્રેન્ડ્સ, અનંતભાઈના કલીગ્સ, આ બધા જેટલા પણ છે, માનો કે 100 જણા છે, તો તમને પૂછું 100 જણાના માઇન્ડમાં તમારી ઇમેજ અલગ અલગ હશે. બરાબર. અને જેવી ઇમેજ હશે એવું જ એમનું તમારી સાથેનું બિહેવિયર હશે. બરાબર. ઓકે, હવે એ 100 જણાના ઇમેજ તમારા માઇન્ડમાં પણ અલગ અલગ હશે અને એને કારણે તમારું બિહેવિયર એ 100 જણા સાથે અલગ અલગ હશે. બરાબર. ઓકે, તો હવે આપણે શું કરવું પડે? બિહેવિયર ચેન્જ કરવું હોય તો શું કરવું પડે? ઇમેજ બદલવી પડે. હવે આ ઇમેજ શાને આધારે બની છે? તો કે પાસ્ટના અનુભવને આધારે. મારી ઇમેજ અનંતભાઈના માઇન્ડમાં એક છે ને? બરાબર. હવે જે મારી ઇમેજ અનંતભાઈની માઇન્ડમાં બની છે એ શાને આધારે બની છે? તો કે મારી સાથેના ભૂતકાળના અનુભવોને આધારે. એક દિવસ માનો કે કોઈ બાબત પર આપણી વચ્ચે ઝઘડો થઈ ગયો. અત્યારે તો તમારા માઇન્ડમાં મારી ઇમેજ બહુ પોઝિટિવ છે, બરાબર, એટલે તમે મને બહુ રિસ્પેક્ટ ને બધું જ આપશો. એક દિવસ તમારો મારો કોઈ કારણસર ઝઘડો થઈ ગયો. હવે ત્યાર પછીના તમારું બિહેવિયર મારી સાથે કેવું હશે? હા, સાચી વાત. એમાં શું છે? ઓકે, હવે એવું કેમ થયું? કારણ કે પાછળની બધી ઇમેજ સારી હતી, પણ એની ઉપર એક નવી ઇમેજ ઓવરરાઇટ થઈ ગઈ નવા અનુભવને આધારે. એટલે હવે પછીનું એમનું બિહેવિયર મારી સાથેનું બદલાઈ ગયું. આવું બધા સાથે થાય છે. બરાબર છે. બેસી જાઓ, એકવાર એમને માટે તાલી થઈ જાય. તો હવે આપણે એને કારણે હવે આપણે શું કરવું પડશે? બિહેવિયર ચેન્જ કરવું હોય તો ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન ચેન્જ કરવું પડે. એટલે કે આપણા મનની અંદર દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, ઓકે, દરેક બાબતો, દરેક સ્થળ, આ બધી જ બાબતો માટેની એક ઇમેજ બની છે, જેને આપણે કહીએ મેપ. આપણે ચશ્મા પહેરી દીધા છે અને આપણા ચશ્માથી જ આપણે દુનિયાને જોઈએ છીએ. બરાબર. પરંતુ દુનિયા રિયલમાં તેવી હોતી નથી. બરાબર. અનંતભાઈ જેવા છે તેવા જ છે, પરંતુ એ 100 વ્યક્તિના માઇન્ડની અંદર અનંતભાઈની ઇમેજ અલગ અલગ છે. તો અનંતભાઈ કહે એ 100 સાથે અલગ અલગ પ્રકારનું વર્તન નથી કરતા. એટલે કે અલગ અલગ માણસો અલગ અલગ નથી બધા માટે, એ તો એક છે તેવા જ છે. ખ્યાલ આવ્યો ને? પણ 100 વ્યક્તિના એમની સાથેના અલગ અલગ અનુભવોને કારણે એમ બધાના ઓપિનિયન અલગ અલગ છે. બાકી આનંદભાઈ તો જેવા છે તેવા જ છે. હું તો ભાઈ જેવો છું તેવો જ છું. ખ્યાલ આવ્યો ને? પણ કોઈ માટે સારો હોઈશ, કોઈ માટે ખરાબ હોઈશ. એમના અનુભવોને આધારે કોઈ મને સારું કહેતું હશે, કોઈ મને ખરાબ કહેતું હશે, પણ હું તો જેવો છું તેવો જ છું. કહેવાનો મતલબ એ છે કે આપણા માઇન્ડની અંદર દરેકની એક ઇમેજ હોય છે. એ ઇમેજને આપણે ચેન્જ કરવી પડે. આ ઇમેજ એટલે પરસેપ્શન, અને એ ઇમેજ એનએલપીની ભાષામાં એને VAK કહેવામાં આવે. વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિકનું એક સ્ટ્રક્ચર, કોમ્બિનેશન. તમે જુઓ, કોઈ પણ ઇમેજ આપણા માઇન્ડની અંદર બની હોય તો એ ઇમેજનું એક સ્ટ્રક્ચર હોય. એ કયા ફોર્મમાં હોય? પિક્ચર, સાઉન્ડ અને ફિલિંગ્સના ફોર્મમાં હોય. તમે બધા કોઈને કોઈ જગ્યાએ ફરવા ગયા છો જીવનમાં? બધા જ ગયા હશે. ઓકે, જ્યાં ફરવા ગયા એને યાદ કરો. શું દેખાશે? ચિત્ર આવશે, કંઈ એ સ્થળનું ચિત્ર દેખાશે. તો એમાં પિક્ચર હશે. પિક્ચર એટલે વિઝ્યુઅલ પિક્ચર હશે.
કદાચ કંઈ એમાં સાઉન્ડ પણ હશે, કંઈ ગયેલા, કંઈ અવાજ આવેલો, કંઈ મજા કરેલી તેનો અવાજ સંભળાતો હશે, અને સાથે કંઈ ફિલિંગ પણ હશે. બરાબર છે? ઓકે, તો હવે આ સારી પિક્ચર, સારો સાઉન્ડ, સારું ફિલિંગ આપે છે આપણને. હવે હું તમને એક ઉલટી બાબત કહું. કોઈ સાથે ઝઘડો થઈ ગયેલો ને, તે ઘટનાને યાદ કરો. કોઈ સાથે ઝઘડો, નાની અમથી પણ વિવાદ થઈ ગયેલો, ઘરમાં જ બોલાચાલી થોડી અમથી થઈ ગયેલી, પછી ભલે 5 મિનિટમાં પાછી સુધરી ગયેલી, અથવા તો કોઈ મોટો ઝઘડો થઈ ગયેલો, યાદ કરો. એમાં એનું પિક્ચર યાદ કરો, એનો સાઉન્ડ યાદ કરો, ફિલિંગ યાદ કરો. તમને ખ્યાલ આવતો હશે કે આનું એક સ્ટ્રક્ચર અલગ છે ને આનું એક સ્ટ્રક્ચર અલગ છે. એગ્રી? ઓકે. હવે તો જેવું સ્ટ્રક્ચર તેવા ફિલિંગ્સ. બરાબર? સુખદ ઘટનાના સુખદ પિક્ચરો તો સુખદ ફિલિંગ્સ, દુઃખદ ઘટનાના દુઃખદ સ્ટ્રક્ચર તો દુઃખદ ફિલિંગ્સ. એનએલપીમાં ટેકનિક છે સુખદને દુઃખદમાં અને દુઃખદને સુખદમાં કન્વર્ટ કરવાની, એટલે કે પિક્ચરને ચેન્જ કરવાની, ઇમેજ બદલવાની ટેકનિક છે. ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશનને આપણે બદલી શકીએ છીએ. એના માટે એનએલપીમાં એક સબ મોડાલિટી ટેકનિક છે, એના દ્વારા આપણે ચેન્જ કરી શકીએ છીએ. બરાબર? તમે જુઓ કે આપણે આ હેલ્થ, મની, રિલેશન, પ્રોફેશન, હેપીનેસ, આ બધી બાબતની આપણા માઇન્ડની અંદર ઇમેજ કેવી છે. ઓકે, હેલ્થ વિશે હું તમને બધાને અહીંયા પૂછું, એક એક પ્રશ્ન પૂછું કે હેલ્થ વિશે તમારું શું માનવું છે. ચાલો હું પૂછું, મેં બોલવાનું પણ નહીં કહું, ખાલી તમને માનો કે કાગળ પર લખવાનું કહું બધાને, અત્યારે લખવાનું નથી, ચિંતા નહીં કરતા, પણ હું માનો કે કહું તમને કે બધાને કે હેલ્થ વિશે તમે એક એક વાક્ય લખો. બધાના ઓપિનિયન અલગ અલગ આવશે. કેમ? કારણ કે બધાને હેલ્થ માટેની એક ઇમેજ અલગ અલગ હશે. રાઈટ? કોઈ એમ કહેશે કે હેલ્થ જરૂરી છે, કોઈ એમ કહેશે કે હા હેલ્ધી હોવું જરૂરી છે, કોઈ એમ કહેશે કે ના હેલ્થની કંઈ હેલ્થ પર ધ્યાન આપવાની કંઈ જરૂર નથી. ઘણા લોકો, મારી નજીકના જ અમુક લોકો એવું છે, ખા કે ભી મરના, ના ખા કે ભી મરના, તો ફિર ખા કે ક્યું નહીં મરના, આવું કે મને. હવે મને કહો કે હેલ્થની એમના માઇન્ડમાં કેવી ઇમેજ હશે? તો કે એકદમ છેલ્લી પ્રાયોરિટીમાં, જે થવાનું હોય તો થાય, કાલે મરી ગયા તો કંઈ નહીં, અત્યારે બિંદાસ ખાઈ લેવાનું. આ પેલો ડાયટ ફોલો કરીને ગયો ને એટેક આવી ગયો ને મરી ગયા, પાછા આપણને ઉદાહરણ પણ આપે. એટલે આપણાથી કંઈ કહેવાય જ નહીં. પછી આપણે શરણાગતિ શીખા લેવી પડે કે હા ભાઈ તું ખા, જલસા કર. સ્ત્રીઓ બિચારી કોઈ આપણે એ નથી કરતી, ગુટકામાં કોઈ વ્યસન નથી કરતી, પણ સ્ત્રીઓને બીજું સ્ટ્રેસ કેટલું હોય છે. હા, માનસિક સ્ટ્રેસને કારણે આ બીમારી આવે છે. એ પછી કેન્સર હોય કે એટેક હોય કે ડાયાબિટીસ હોય કે કંઈ પણ હોય, સ્ત્રીઓને બીમારી આવવાનું એકમાત્ર કારણ સ્ટ્રેસ છે. બરાબર? ભાઈઓને પણ જે કેન્સર કે જે કંઈ એટેક આવે છે એનું એકમાત્ર કારણ સ્ટ્રેસ છે, પણ સ્ટ્રેસના કારણ અલગ અલગ હોય. બહેનોને પરિવારની ચિંતા હોય, તે સ્ટ્રેસ હોય. કાલે શું થવાનું, છોકરાનું, હસબન્ડનું, મારું પોતાનું. પેલી મમ્મી છે, બરાબર, મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા, હવે મમ્મી એકલી છે બિચારી, પિયર સાસરામાં બેઠા બેઠી પિયરની ચિંતા કરે છે. પેલા ભાઈનું દેવું થઈ ગયું છે, હવે એનું શું થશે, તો તે સાસરામાં બેઠા બેઠી ભાઈના દેવાની ચિંતા કરે છે બિચારી બેન. કરે છે કે નહીં લોકો આજે? તો પછી એને પછી ડાયાબિટીસ બી થાય, પ્રેશર બી થાય, કેન્સર બી આવી જાય. અને બિઝનેસમેનો, આપણા જેવા પૈસા, આપણે જેવા જે કામ કરતા લોકો, એને પૈસાનું ટેન્શન હોય, ધંધાનું ટેન્શન હોય, જોબનું ટેન્શન હોય. એટલે આ બધા સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસ આપણને બીમારી ઉત્પન્ન કરે છે. બરાબર? એટલે મેન્ટલ અને ફિઝિકલ હેબિટ આપણે જોયું ને, થોટ પેટર્ન, બિલીફ પેટર્ન, તો સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ કરવાનું આપણે. બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે VAK એટલે કે આપણા જે મેપ બન્યો છે એ મેપને બદલી નાખો. એનએલપીમાં બહુ જબરજસ્ત ટેકનિક છે કે મેપ બદલી શકીએ આપણે. ઓકે, આપણે VAK ચેન્જ કરી શકીએ. આ VAK ચેન્જ કરવાની ટેકનિક આપણે સીધી શોધી શકીએ. K ફોર ફિલિંગ્સ, કાઇનેસ્થેટિક, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક. આ એનએલપીની ભાષા છે, પણ આપણે સીધી ભાષામાં જોવું, સાંભળવું અને ફીલ કરવું. વિઝ્યુઅલ એટલે જોવું, ઓકે, એ એટલે ઓડિટરી એટલે સાંભળવું, અને કે એટલે કાઇનેસ્થેટિક, ફીલ કરવું. બરાબર? તો આપણે જોઈએ છે, સાંભળીએ છીએ અને ફીલ કરીએ છીએ. તો આપણે જેવું જોઈએ, સાંભળીએ અને ફીલ કરીએ, એનું એક સ્ટ્રક્ચર બન્યું છે, અને એ સ્ટ્રક્ચર જે બન્યું છે એને આધારે આપણને તેવું જ આપણું બિહેવિયર હોય છે. બરાબર? કંઈ જોઈને, સામે તમે ખાવા બેઠા છો અને સામે મસ્ત મજાનું આઈસ્ક્રીમ પડ્યું છે, હવે તમને આઈસ્ક્રીમને જોઈને, આઈસ્ક્રીમ વિશે કોઈએ કંઈક સરસ મજાની વાત કરી હોય તે, અને એને આધારે ફિલિંગ આવે છે, ખાવા લલચાઈ જશો કે નહીં? રાઈટ? ખ્યાલ આવે? તો આપણે શું કરવું પડે? દરેક બાબતના આપણું પરસેપ્શન, એટલે કે આપણા મેપ જે છે બનાવીને બેઠા છે, એ મેપ ચેન્જ કરવો પડે. પછી હેલ્થનો હોય, મનીનો હોય, રિલેશનશીપનો હોય, પ્રોફેશનનો હોય. ઘણા લોકોને માટે પ્રોફેશનનો એક મેપ બહુ જબરજસ્ત છે. એટલે પ્રોફેશન વેલ્યુમાં છે, પ્રાયોરિટીમાં છે, બધું સાઈડ પર, મારે ધંધો પહેલા. કરતા હોય કે નહીં બધા? તમારામાંથી તમે લોકો પણ કરતા હશો. બરાબર? ઘણા લોકો માટે ધંધો છેલ્લે. બરાબર? પહેલા પેલું બેસણામાં જવાનું, લગ્નમાં જવાનું, ફરવા જવાનું, પછી બધામાંથી ટાઈમ મળે તો ધંધાની ઓફિસ પર આવીને બેસવાનું. ઘણા લોકો માટે આવું પણ હોય છે. એટલે કે ધંધો છેલ્લી પ્રાયોરિટીમાં છે,
ઘણા લોકોને ધંધો પહેલી પ્રાયોરિટીમાં છે, બેસણામાંની જવાય તો ચાલશે, લગ્નની અટેન્ડ થશે ચાલશે, ફરવાની જવાશે તો ચાલશે, ધંધો પહેલો. એટલે ધંધો પહેલી પ્રાયોરિટીમાં છે ઘણા લોકોનો, અને એવા લોકો ધંધામાં સફળ થાય. કેમ? કારણ કે એનો મેપ, પ્રોફેશન, બિઝનેસ, જોબ, એનું જે કંઈ કામ ધંધો કરે છે એ પહેલી પ્રાયોરિટીમાં છે, ને એના માટેનો મેપ બહુ પોઝિટિવ છે. એટલે ઇમેજ બહુ પોઝિટિવ છે. તો આપણી ઇમેજ પોઝિટિવ હોવી જરૂરી છે. દરેક બાબત માટેની આપણી ઇમેજ નેગેટિવ હોય તો એને ચેન્જ કરવી જરૂરી છે. એ એનએલપી આપણને શીખવે ચેન્જ કરતા. ખ્યાલ આવ્યો? એનએલપીની ટેકનિકથી આપણે આ બધું ચેન્જ પણ કરી શકીએ છીએ.